બોટાદ રેલવે સ્ટેશનથી સાળંગપુર સુધી સીધી બસ ફરી શરૂ કરવામાં આવી। મુખ્યમંત્રી સહાય યોજનાની બસ વિવાદને લઈને હતી બંધ। બસ સેવા ફરીવાર શરૂ થતાં મુસાફરોને હવે રાહત મળશે। સસ્તા ભાડા અને આરામદાયક મુસાફરીથી મુસાફરોમાં પણ આનંદ છે। પાળિયાદ તેમજ ગઢડા રોડ પર પણ બસ શરૂ કરવાનું આયોજન છે। साळंगपुर रेलवे थी साळंगपुर चालती थी बस पण थोड़ा विवादों ने कारण थोड़ा टाइम थी बंद थी। आज से 1.5 महीना थी पण बधी समस्यानो अंत આવી ગયો છે અને એસટી ની એનઓસી પણ આવી ગઈ છે અને ઉપરથી ગાંધીનગર થી આદેશ પણ આવી ગયો છે। એટલે આજથી અમે ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છીએ રેલવે થી સાળંગપુર। જે પેસેન્જરોને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો તેનો આજથી અંત આવી જશે અને પેસેન્જરોને મુસાફરો ટાઈમસર બસ મળી રહેશે અને હાલાકી નહીં ભોગવવી પડે। જે આવવા જવા માટે અમને જે રેલવે સ્ટેશન થી દાદાના સ્થાન સુધી બસ લાવતી હતી તે બસ અમને મળવી બહુ મુશ્કેલી પડી હતી। પણ આજથી શ્રી કષ્ટભંજન દેવ અને દાદાની કૃપાથી આજથી જે રઘુવીર ટ્રાવેલ્સવાળાએ જે બસની સુવિધા જે બોટાદ રેલવે સ્ટેશનથી સારંગપુર મંદિર સુધીની સુવિધા જે ચાલુ કરી છે અને તે સુવિધા બદલ અમે શ્રી ટ્રાવેલ્સ એટલે રઘુવીર બસનો તથા મુખ્યમંત્રી યોજનાનો બંનેનો આભાર માનીએ છીએ। વહેલી સવારે ટ્રેનમાં આ રીતે એસટીમાં ઉતરી અને સારંગપુર જેવા તીર્થધામમાં દર્શન કરવા આવવું હોય તો બધાને સગવડતા રહે અને તરત જ આપણને આ સિટી બસનો લાભ મળી જાય અને લોકો વરસાદ હોય તડકો હોય જેવી વાતાવરણની પ્રતિકૂળતા હોય તો પણ જે આ બસની સેવાનો લાભ મળે અને લોકોને સહેલાઈથી ઠાકોરજીના દર્શન થઈ શકે એના માટે આ બસ સેવા ચાલુ થાય છે તો લોકો પણ રાજી થશે, ભક્તો પણ રાજી થશે અને બધાને સગવડતા મળશે।